તળાજા તાલુકાના બોરડા ગામેથી બોરડી ગામ સુધી નવા ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે. તેમજ 2 દિવસ પહેલાં જ તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને રોડના કામને લઈને તેમના દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે. આ બાબતને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત શું છે તે જાણવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા. આ તાજો બનેલો રોડ છે અને આ રોડને તમે ડામરનું સહેજ પણ પ્રમાણ હોય નહીં એવું દેખાય છે. તમે જોઈ શકો છો. આ તમે જુઓ, માત્ર કોન્ક્રીટ જ પાથરી છે આ લોકોએ. જો સાઈડમાં તમે જોઈ શકો છો કે નીચેથી માટી પણ હટાવવામાં આવી નથી અને માટી ઉપર જ ડામર કરી નાખવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો.